ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના આદરી ગામે અરબ સાગર કિનારે આવેલ દધીચી ઋષિની તપોભૂમિ અને મહાકાળી માતાજીના સાનિધ્યમાં આહિર સમાજના 21મા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 35 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા। આ પ્રસંગે કથાકાર ડોક્ટર મહાદેવ પ્રસાદ મહેતા તેમજ જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા સહિત અનેક આગેવાનોએ ઉપસ્થિત રહીને નવદંપતીઓને શુભકામનાઓ પાઠવી હતી। ત્યારે આ સમૂહ લગ્નની વિશેષતા એ હતી કે અહીં કોઈ સાવ ગરીબ કે સામાન્ય પરિવાર જ નહીં, પરંતુ શિક્ષિત દીકરા દીકરીઓ આ તપોભૂમિમાં લગ્ન ગ્રંથિથી જોડાઈ ધન્યતા અનુભવી હતી। ત્યારે આ પ્રસંગ દરમિયાન ગામના 500થી વધુ યુવાઓ સ્વયંસેવક બન્યા હતા અને આખું ગામ પોતાનો દીકરો કે દીકરી પરણતા હોય તેવા ઉત્સાહથી આ સમૂહ લગ્નમાં જોડાયા હતા। મોટા ભાગના દંપતીઓ શિક્ષિત અને સરકારી નોકરીઓ કરતા હોય તેવા દીકરા દીકરીઓ પણ આ સમૂહ લગ્નમાં જોડાઈ ધન્યતા અનુભવી હતી। આદરી ગામમાં વધુ આહિર સમાજ વસે છે અને એક સંપવાળા આ ગામમાં સૌ તન મન અને ધનથી આ સમૂહ લગ્નમાં સંયોગ આપે છે। તો આદરી ગામમાં વિશાળ ગૌશાળા છે અને ગૌ સેવામાં પણ આ ગામ મોખરે છે। ગામના પથદર્શક એવા પૂર્વ ધારાસભ્યને પૂર્વ બીજ નિગમના ચેરમેન અને ભાજપના અગ્રણી રાજસિંહભાઈ જોટવાના માર્ગદર્શન નીચે 500 જેટલા યુવાઓની એક ટીમ દ્વારા ભારે જહેમત ઉઠાવી સમૂહ લગ્ન ઉત્સવને સફળતાપૂર્વક સંપન્ન કરાવાયું હતું। ત્યારે આ સમૂહ લગ્નના પ્રણેતા રાજસિંહભાઈ જોટવાએ જણાવ્યું હતું કે સમૂહ લગ્નનો આયોજન લગભગ 20 વર્ષથી ચાલુ છે અને 21મો સમૂહ લગ્ન છે અને જે દીકરીઓ અહીંયા આવે છે સમૂહ લગ્નની અંદર એ ફક્ત ગરીબ દીકરીઓ નથી। આહિર સમાજે નક્કી કરેલું છે આદરી કે દરેક દીકરીઓ એ સમૂહમાં જોડાય, દેવંગર હોય કે ગરીબ હોય, ફક્ત શિક્ષણ ઉપર ભાર મૂકવા માટેનો અમારો હેતુ છે। આજની તારીખે 20 વર્ષ સમૂહ લગ્ન થયા છે ત્યારે શરૂઆત કરી ત્યારે ને અત્યારે અમને તફાવત શું જોવા મળ્યો છે કે આ દીકરીઓ 20મા સમૂહ લગ્ન અને 21મા સમૂહ લગ્નની અંદર જે ગયા વખતે 33 દીકરીઓ હતા એમાંથી 12 દીકરીઓ સરકારી નોકરી કરતી હતી અને બાકીની 20 દીકરીઓ ગ્રેજ્યુએટ હતી। આજે આ 36 દીકરીઓ છે એમાંથી 10 દીકરીઓ નોકરી કરે છે સરકારી અને મોટા ભાગની દીકરીઓ ગ્રેજ્યુએટ છે। એનો મતલબ કે તમે પૈસા બચાવ્યા તો શિક્ષણ ઉપર ભાર મૂક્યો છે, શિક્ષણ આપ્યું છે અને એ અમે નજરે જોઈ રહ્યા છે, એમનું ફળ છે। ને આદરી એક ગામને અહીંયા જે જગ્યા પર ઊભા છે ને આપણે એ જગ્યાનો પ્રતાપ છે, મહાકાળીનું સાનિધ્ય છે। વર્ષો સુધી અહીંયા હજારોની મેદની મળે છે ત્યારે કોઈ અનિચ્છનીય બનાવ 20 વર્ષથી અંદર કોરે બન્યો નથી અને હૈયું દડાતું હોય માણસો તો પણ ક્યારે પણ કોઈને કંઈ તકલીફ થઈ નથી। એક મોટરસાઇકલ પર ચોરાણું નથી। આહિર સમાજ આદરીનો હેતુ 20 વર્ષથી અમે શરૂ કર્યું છે, એનું ફળ અમને એટલા માટે મળતું જાય છે કે આદરીના સમૂહ લગ્ન જોઈ અને આજુબાજુના દરેક ગામમાં સમૂહ લગ્ન શરૂ થયા છે એ પણ ધન્યવાદને પાત્ર છે ને આદરીની અંદરથી પ્રેરણા લઈ અને બીજે શરૂ થયા છે। ત્યારે અમે પણ આ સમૂહ લગ્ન અવિરત ચાલુ રહીએ અને સમાજ સજોડે જોડાય એ અમે મહાકાળીને કાયમી પ્રાર્થના કરીએ છીએ। ફાયદો હું મેં નજરે જોઈ રહ્યો છું કારણ કે આદરીની અંદર મારી આગેવાનીમાં 39 વર્ષ થયા છે। એમાં 25 વર્ષથી તો ગૌશાળા ચલાવું છું। ગૌશાળા હેતુ શું છે એ તમને એટલા માટે ટૂંકમાં સમજાવીશ કે ગામમાં ગાયો રખડતી, આજુબાજુમાં ભેલાણ કરતી, નાનો ખેડૂત હોય તો એને કંઈ થતું નહીં, ત્યારે ગામની ગૌશાળા ચાલુ કરી અને એમાંથી ખેડૂતોને અમે બહાર કાઢ્યા છે। સમૂહ લગ્ન દેખાદેખીનો સમય અત્યારે છે કે ભાઈ અમારા વડવા કહેતા કે ભાઈ મેં આનો કોરિયો ખાધો છે તો મારે ખવડાવવું પડે, પણ એવું નહીં। મારે અહીંયા સમૂહમાં જવું છે અને અહીંયા 0 બજેટથી આ દીકરી આવે છે। આજે સવારે ક્ષત્રિય દીકરીઓની થાંભલી અહીંયા હતી, બપોરે એમનો જમણવાર હતો, સાંજે અહીંયા અસ્તમેળાપ અત્યારે પૂર્ણ થયો છે અને ફેરા શરૂ થવાના છે। ત્યારે આજે ફરી જમવાનું 10,000 માણસ અત્યારે જમી લીધા છે અને 10,000 માણસ હજી જમવાનું બાકી છે। ત્યારે અમને તો અહીં માતાજી પાસે એવી જ પ્રાર્થના કરી, અમને ખૂબ આપ્યું છે માતાજીએ। ત્યારે આદરી ગામ એક સક્ષમ ગામ છે, ત્યારે આહિર સમાજને ક્યાંય ઘટવા દેતા નથી। જેટલું જોઈએ એટલું દાન અમને આપે છે ગામ। ત્યારે ફરી બહારથી પણ સમાજ આવે છે, એ પણ અમને દાન આપે છે, ત્યારે આ કાંઈ ઓછું પડતું નથી। મેં અહીંયા કોઈ સમિતિ નથી, આ ગામની અંદર એક અલગ પ્રકારનું ગામ છે। દરેક આ ગામનો દીકરો કે વડીલ એ કે મારે ઘરે પ્રસંગ છે એ સમજી
અને અહીંયા તમે બહાર જશો તો ભોજન ચાલુ છે, હજારોની સંખ્યામાં લોકો જમે છે. ત્યાં મારા લગભગ 300 થી 400 યુવાનો ત્યાં મંડપમાં વિધિ શું છે એને ખબર નથી, ફક્ત રસોડાનું ધ્યાન રાખીને જમાડે છે. અને ગામ સંયુક્ત ભેગું થઈને, આ ગામ એક સંપ વાળું ગામ છે, 8000ની વસ્તી વાળું ગામ ખરું, પણ એ એટલો સંપ છે કે દરેકને એમ થાય કે મારી દીકરી અહીંયા પરણે છે, અને એ બધા સાથે મળી અને કામ કરીએ ને રૂડો પ્રસંગ એના હિસાબે લાગે છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.